જય શ્રી રામ દોસ્તો। આજે તો કંઈ કામકાજ ન હતું પણ અચાનક આવી જાય છે ફોન, એટલે લોડરનો સેલ મારીને નીકળી જઈએ છીએ। જ્યાં જઈને જોઈએ છીએ ત્યાં તો આ રેતનો ઢગલો કરવાનો હોય છે આગો, ને જોડે જોડે બીજું પણ કામ મળ્યું હતું, જે બાજુમાં રહેલી દિવાલ જોડે 5 થી 6 ફેરા માટી નાખવાની હોય છે। તો પહેલાં કરીએ છીએ રેતને આગી। લગભગ 15 થી 20 મિનિટમાં બધું કામકાજ પૂરું થઈ જાય છે। અડધું કામ તો પતી ગયું હતું, હવે આ છેલ્લી 1-2 બકેટમાં પણ પૂરું થઈ જાય છે ને આ છેલ્લું બકેટ નાખીએ છીએ અને નીકળી જઈએ છીએ આજની બીજી જગ્યા ઉપર। બીજી જગ્યા ઉપર જઈને જોઈએ છીએ જોડે તો ટ્રેક્ટર પણ પહેલાં આવી જ ગયું હતું। ટ્રેક્ટરવાળો ડ્રાઈવર કરે છે બધા રોડા આગા અને આજુબાજુમાં પડેલા કચરો ભરવાનો હોય છે। એક જ ફેરાનું કામકાજ હતું, આમ તો આજે આખો દિવસ ખાલી હતો, પણ એક પછી એક ફેરા આવે જ જાય છે। તો એક ફેરો કચરો ભરીને નીકળી જઈએ છીએ આજની બીજી જગ્યા ઉપર। બીજી જગ્યા ઉપર એક ફેરો માટીનો ભરવાનો હોય છે। આ જગ્યા ઉપર આપણે પહેલેથી લાવીને ખેતરની માટી નાખેલી હોય છે, ત્યાંથી ભરી જવાનો હતો એક ફેરો માટીનો। સવારના 10 વાગ્યા હતા અને બીજો ફેરો ભરી રહ્યા હતા। એક જ ફેરો માટી હતો, તે ઝડપથી પતાવી દઈએ છીએ। લગભગ 5 થી 7 મિનિટમાં આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ અને અમે નીકળી જઈએ છીએ ઘરે। જય શ્રી રામ દોસ્તો। અમારી